हेलो हेलो जय माता दी जय श्री कृष्ण केम छो तमे बधा। तो आप सभीनु हार्दिक स्वागत है मारी चैनल ट्रावेल विथ हितांशी में। तो आज अमे जई रह्या हता खरीदी करवा। तो मैं विचार्यु हालो एक मस्ती मजानो व्लॉग बनावी नाखीए। तो हाँ, व्लॉग चालू करता पहला विडियो ने लाइक कमेंट और शेर और हाँ सब्सक्राइब करवानुं तो भूलता ज नहीं। तो अमे गाड़ी में बेसी गया छे अने जई रह्या छे। अमे क्यां जईश ए अमे तमने नहीं कहीए, એ અમે તમને ત્યાં પહોંચીને પછી હું તમને કહીશ। તો એની માટે તમારે વિડીયો એન્ડ સુધી તો જોવો જ પડશે। હા, અને હા, કોને કોને આગળના મારા 2 વિડીયો જોયા છે, મારો ફર્સ્ટ ડેલી વ્લોગ એટલે કે મારે આખો દિવસ સો મસ્તી મજા કરી છે, સેટરડેથી સન્ડેનો વ્લોગ કોને કોને જોયો છે કમેન્ટમાં જરૂર કહેજો। જેને જેને નથી જોયો મારા ગયા લાસ્ટ 2 વિડીયોઝ એ લોકો માટે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બંને વ્લોગની લિંક નીચે મૂકી દઈશ, તો જરૂર જોજો। અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં। અને હા, તમને લોકોને મારા વ્લોગ્સ વિડીયોઝ કેવા લાગે છે એ કમેન્ટમાં તમારું ઓપિનિયન આપો। એમ તો સારા જોઈએ, મને તો ખબર જ છે યાર, પણ તમે લોકો કમેન્ટમાં તમારું ઓપિનિયન આપો હો ને, ભૂલતા નહીં। લો, એની જ સાથે મારા મમ્મી પપ્પાના જૂના ગીતો સાથેનો પ્રેમ અહીંયા ચાલુ થઈ જાય છે। મને જૂના ગીતો સાંભળું ને એટલે ઊંઘ આવવા માંડે છે। કોને કોને જૂના ગીતો નથી ગમતા? મને ગમે પણ બહુ ઓછા ગમે છે। જેને જેને ગમે છે એ કમેન્ટમાં જરૂર કહેજો। હું શું કામના જૂના ગીતોનું ટોર્ચર એકલી સહન કરું? તમે લોકોએ સાંભળો, હાલો હાલો મારા ભેગા તમે સાંભળો। શું સાંભળશો તમે લોકો? પણ હું આટલો જે ગીત વાગે છે કારમાં એ હું મ્યુટ કરું છું, કેમ કે યુટ્યુબવાળા મને કોપીરાઇટ લગાવે છે। તમે આગળના વિડીયો જોશો તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ગીત વાગતું હશે, ત્યાં મ્યુટ હશે, કેમ કે યુટ્યુબવાળા મને કોપીરાઇટ લગાડી દે છે। આમાં પણ યુટ્યુબ કોપીરાઇટ લાગશે, એટલે જ ન લાગે એની માટે હું પહેલેથી મ્યુટ કરી દેવા માંગુ છું। હમણાં ગાડીમાંથી વિંગ્સ બહાર નીકળે છે ને અમે ઉડવા માંડશું। ના ના ના, ચિંતા ન કરો, અમે રસ્તા પર જ છીએ। તમને લોકોને તો એમ જ હશે અમે ઉડવા લાગે। ના રે ના ના બકા, એમ નહોતું, અમે રસ્તા પર જ હતા। તો આ સસ્પેન્સ ખુલી ગયું છે, જેવો અમે પહોંચી ગયા છીએ વેરાવળના સ્માર્ટ સુપર સ્ટોરમાં સામાન લેવા માટે। તો વિડીયો એન્ડ સુધી જોજો, જોયા જ કરજો। અરે જોતા જોતા લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ પણ કરજો। તો સામાન આપણે હાથમાં તો નહીં લઈ શકીએ, તો મેં લઈ લીધી છે ટ્રોલી। વાવ, ડેરી મિલ્ક સિલ્ક। કોણ મારી જેમ ચોકલેટ લવર છે એ કમેન્ટ જરૂર કરજો। જોઈએ પપ્પા આપણને લઈ આપે છે કે નહીં, આપણે પૂરી કોશિશ કરશું કે પપ્પા આપણને લઈ જ આપે। હું ટ્રોલી લઈને તો પાછળ ફરું જ છું, પણ ભેગી મેં સોયાવડી પણ લીધી। જોઈ કેવડી મોટી હેલ્પ કરી દીધી મેં આ લોકોની। એક ટ્રોલી તો ભરાઈ ગઈ, બીજી ટ્રોલી લઈને હું જઉં છું મમ્મી પપ્પા પાસે। હાય ચોકલેટ
કૂકીઝ પણ છે, ચોકલેટ બિસ્કિટ પણ છે. મને ચોકલેટ એટલું બધું ભાવે. અરે રે 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 એક્સિડન્ટ થઈ જશે પપ્પા. ઉભા રહ્યો. પપ્સનો ઓર્ડર આવી ગયો છે કે જો ઓલી બાજુ તારા મામી ઊભા છે, જા એ બાજુ જતી રહે. એક ટ્રોલી ભરી નાખી, બીજી ટ્રોલી લઈને હવે હું પાછળ ચાલુ મારું કામ. જોઈ પપ્પાએ કેવી ચીટિંગ કરી. હું ટ્રોલી લેવા ગઈ હતી બીજી, ત્યારે મને કીધું તું ખાલી ટ્રોલી તું પકડ છે. હવે ભરેલી ટ્રોલી લઈ લીધી, ભરેલી ટ્રોલી મને દઈ દીધી અને ખાલી ટ્રોલી લઈને ફરે છે. જો આ તો સખત ચીટિંગ કરી છે એમને. જો એક મસ્ત ને ક્યુટ વસ્તુ હશે. આય શરમાઈ ગયા મારા મમ્મી તો. આ પપ્પા જોવે પાછળ. મમ્મી આ લ્યો ને ચિંગલિંગ્સ ચીઝલિંગ્સ બહુ ટેસ્ટી લાગે યાર. પપ્પા મેં કોશિશ તો કરી આ લેવાની ચીઝલિંગ્સ મોનેકોના. મને બહુ ભાવે, બહુ મસ્ત ચીઝી લાઈક બાય વન ગેટ વન ફ્રી હતું તો એ મેં પપ્પા લઈ દેતા હતા. પણ મમ્મી હોય ને, મમ્મીએ ના પાડી દીધી. હું ઘરે બનાવી દઈશ હેલ્ધી. હા ઓલી બાજુ હશે જો આર્ય સામે આ વેફર છે. અહીંયા ચોકલેટ બહુ છે. કયા લો? આ લઈ લો. આ તો હજી એક જીમ જેમ લીધું. બીજા બિસ્કિટ પણ લીધા છે. એક ઓરિયો છે. અમારા 3 બહેનોને આ બિસ્કિટ બહુ ભાવે, સૌથી વધારે જીમ જેમ અને ઓરિયો. ચોકલેટ બિસ્કિટ તો કોને ન ભાવે. હવે અમે ગયા છે ઓટ્સ લેવા માટે. કેલોગ્સ ઓટ્સ. અમે બોલતા અટકી ગયા કે ભૂલી ગયા કે સ્વરપેટીમાં જ અટકી ગયો. હવે એ સામેવાળાએ સમજી જાણ કે મમ્મી શું બોલ્યા હતા. વાય રેડી ટુ ઈટ નૂડલ્સ. એ છૂટક ને Namaste staff announcement. All staff please contact to ground floor PH. I repeat, all staff please contact to ground floor PH. હવે અમે જઈએ છીએ ઉપર. અરે રે ઉપર એટલે ઉપરના ફ્લોરે, સેકન્ડ ફ્લોરે કે ફર્સ્ટ ફ્લોરે અમે જઈ રહ્યા છીએ. ના ફ્લોરે લીધું છે. હજી આટલું નથી, હજી ઘણું બધું છે બીજું મમ્મીના હાથમાં, તો વિડીયો નથી ઉતારી શકીએ. આગળનો તો ખરીદી થઈ ગઈ છે. અમે હવે જઈએ છીએ બિલિંગ કાઉન્ટર પર. લ્યો એક્સિડન્ટ થઈ ગયું. ક્યાંક તો ટ્રોલીનો એક્સિડન્ટ થતું જ હોય મોલમાં. બહુ મોટી વાત નહીં, પોલીસને બોલાવવાની જરૂરત નથી. આ તો નાના મોટા એક્સિડન્ટ તો થતા જ રહે. બિલ કરાવી લીધું છે. બાય બંને ટ્રોલી. બધો સામાન ડિક્કીમાં મુકાઈ ગયો છે. આ રહી ટ્રોલી અને આ રહ્યો મારો શેડો. તમે તો જોઈ શકો છો. બધો સામાન પણ ડિક્કીમાં મુકાઈ ગયો છે અને હું ઝૂપ કરીને ગાડીમાં બેસી ગઈ છું. આજની માટે અમે મીટ જરકી ચીરકી અમે લીધું છે. हे माँ माता जी, ए बाबा बचा ले रे, ये पुराने गानों के टॉर्चर से बचा ले, कोई तो बचा लो यार.
જતા વખતે અમે પેટ્રોલ કે ડીઝલ જે બી ભરાતું હશે ભાઈ કારમાં એ અમે નહોતું પૂર્યું, તો રિટર્નમાં અમે એ ટાંકીનું પેટ ફૂલ કરીને ઘરે પહોંચી ગયા અને હવે અમે ખાલી કરશું ડેકી. આપ સભીનો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. અને હા, જતા પહેલાં છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક પણ, અને હા, ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં.